નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલમાં ભરતીની મોસમ ચાલુ છે. ગુજરાત હાઈકોર્ટ, ડીવાયએસઓ, બિલી વગેરેની ભરતી પડી છે. એના પહેલાં પીએસઆઈ, એલઆરડીના ફોર્મ ભરાશે. પરંતુ સૌથી વધુ જો કોઈની તૈયારી ચાલતી હોય તો ખાખીની તૈયારી ચાલુ હોય છે. ગુજરાતમાં સૌથી વધુ ક્રેઝ ખાખીનો છે. તેમાં પીએસઆઈ અને એલઆરડીના ફોર્મ ભરાઈ ગયા છે. જેને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તેને ખાસ તો પીએસઆઈની તૈયારી કરવી જોઈએ. પીએસઆઈને નોકરી કરવાની મજા જ અલગ છે. પીએસઆઈના ફોર્મ ભરાયા ત્યારે જ હસમુખભાઈએ તેનો ડિટેલ સિલેબસ આપ્યો નહોતો, પરંતુ તેની તારીખો આપી દીધી છે. પહેલાં ફિઝિકલ અને ત્યારબાદ પ્રિલિમ્સ અને ત્યારબાદ મેન્સ પીએસઆઈમાં આવશે. પીએસઆઈની પ્રિલિમ્સનો ડિટેલ સિલેબસ હવે વેબસાઇટ ઉપર જાહેર થયો છે, તો આપ ધ્યાનથી પૂરો વિડીયો જુઓ અને સિલેબસ મુજબ જ તૈયારી કરવી જોઈએ. આડેધડ તૈયારી કરવાના બદલે હાર્ડવર્કના બદલે સ્માર્ટ વર્ક. હાર્ડવર્ક તો ખરું જ, પરંતુ સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. તો સિલેબસ મુજબ જ તૈયારી કરવી જોઈએ. તો પીએસઆઈનો સિલેબસ જોઈએ તો તેમાં પેપર 1 અને પેપર 2 એમ બે પેપરમાં પ્રિલિમ્સ લેવામાં આવશે. એમાં પેપર 1 200 માર્ક્સનું અને પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ છે તે 100 માર્ક્સનું. પેપર 1 200 માર્ક્સનું છે તેમાં 100 માર્ક્સનું તો આમ જોઈએ તો મેથ્સ અને રિઝનિંગ છે. મેથ્સ અને રિઝનિંગ 50-50 ગુણના છે. એમાં ડેટા ઇન્ટરપ્રિટેશન પણ છે. ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે માહિતીનું વર્ગીકરણ કરવાનું છે. ચાર્ટ આપણે 8માંથી 10મા ધોરણ સુધીમાં અભ્યાસક્રમમાં આવે છે. મોટા ભાગનો સિલેબસ આમ જોઈએ તો જીસીઆરટીના આધારે છે. આપણે અભ્યાસક્રમમાં ભણી જ ગયા છીએ. એટલે પ્રથમ આપણે જીસીઆરટી કરશું, ત્યારબાદ અન્ય કરશું. પેપર 1 જોઈએ તો પાર્ટ એ. પેપર 1માં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 50 ગુણ, બેઝિક મેથ્સ 50 ગુણ, એમ કરીને 100 માર્ક્સ. પછી પાર્ટ બી જોઈએ તો તેમાં ભારતનું બંધારણ 25 માર્ક્સ, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો 25 માર્ક્સ. તે ભારત અને ગુજરાત બંનેનું ભૂગોળ, ઇતિહાસ ને સાંસ્કૃતિક વારસો બંનેનો, ભારત અને ગુજરાત બંનેનો પૂછાશે. ત્યારબાદ જોઈએ તો કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એ 25 માર્ક્સ અને 25 માર્ક્સનું પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર, એમ કરીને 4 25 ગુણના 100 અને 100 માર્ક્સનું ગણિત રીઝનિંગ, એમ કરીને 200 માર્ક્સનું પેપર 1 પૂછાશે. પેપર 2માં બે ભાષાઓ પૂછાશે, ગુજરાતી અને ઇંગ્લિશ. ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં 70 માર્ક્સનું ગુજરાતી લેંગ્વેજ અને 30 માર્ક્સનું ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ પૂછાશે. એમાં નિબંધ 30 ગુણ, સંક્ષિપ્તીકરણ 10 ગુણ, ગદ્ય સમીક્ષા 10 ગુણ, અહેવાલ લેખન 10 ગુણ અને પત્ર લેખન 10 ગુણ, એમ કરીને 70 માર્ક્સનું ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ પૂછાશે. અને ઇંગ્લિશ 30 ગુણનું ડિસ્ક્રિપ્ટિવ પૂછાશે. એમાં સંક્ષિપ્તીકરણ, કોમ્પ્રિહેન્શન એટલે ફકરામાંથી પ્રશ્નો પૂછાશે અને ટ્રાન્સલેશન 10 ગુણ, એમ કરીને 30 માર્ક્સનું પૂછાશે. બરાબર. આમાં ખાસ નોંધ આપી છે કે ઉત્તર વહી કોરા પાનાવાળી આપવામાં આવશે, લીટીઓવાળી આપવામાં આવશે. મતલબ જીપીએસસીમાં જે જીપીએસસી યુપીએસસી જે મુજબ પરીક્ષા લે છે એ મુજબ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષાનું પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર. આપણે હવે પ્રિલિમ્સના ઓએમઆરના ડિટેલ સિલેબસ જોઈએ તો ભારતનું બંધારણ અને જાહેર વહીવટ. આમાં નાના નાના વિષય જોઈએ તો ધ્યાન દેવા જેવા મુદ્દા છે. જાહેર વહીવટ, ત્યારબાદ પંચાયતી રાજ, ઇકોનોમિક્સ, આ 3 નાના, અને પર્યાવરણ. આ 4 મુદ્દા નાના છે પણ બહુ કામના છે. તે ખાસ તેના ઉપર ધ્યાન રાખવું જોઈએ. જો પ્રથમ જોઈએ તો ભારતનું બંધારણ તો બધાના ધ્યાનમાં આવે, પણ જાહેર વહીવટ પણ છે. એ બંને થઈને 25 ગુણનું પૂછાશે. ભારતનું બંધારણ સંપૂર્ણ જ છે. એમાં ઇતિહાસ અને બધા અનુચ્છેદ ને બધું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો, આ નાના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે. બરાબર. તો આપ ડિટેલમાં સિલેબસ મુજબ જ તૈયારી કરો એ હું આગ્રહ રાખવો જોઈએ. તો આ તમામ સિલેબસનો આપણે ડિટેલમાં વિડીયો આગળ મૂકવાના છે. તો આપ તેનો લાભ મેળવો. આપ મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.